અમેરિકાએ યુદ્ધના પહેલા જ દિવસે ઈરાનની ટોચની લીડરશીપને મારી નાખી. તે પછી સતત તેના જહાજો, એરક્રાફ્ટ, મિસાઇલ લોન્ચર્સ અને ઓઇલ ડિપોને નિશાન બનાવી રહ્યું છે. ત્યાં સુધી કે એક છોકરીઓની પ્રાઇમરી સ્કૂલ ઉપર પણ મિસાઇલ દાગી હજારો લોકોને મારી નાખ્યા. આ દરમિયાન ઈરાને પણ જોરદાર પલટવાર કર્યો છે. ઈરાને 12 દિવસના યુદ્ધમાં અમેરિકાના 17 ઠિકાણાઓને ડેમેજ કર્યા. ઓછામાં ઓછા 8 સૈનિકોને માર્યા અને 140ને ઘાયલ કર્યા. ઈરાની હુમલાઓને કારણે અમેરિકાને અરબ દેશોમાં તેના ઘણા દૂતાવાસ બંધ કરવા પડ્યા અને દરરોજ હજારો કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. નમસ્કાર, હું દેવલ. આખરે 12 દિવસની જંગમાં ઈરાને અમેરિકાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા વાત અમેરિકી ઠેકાણા પર થયેલા હુમલાઓની. મિડલ ઈસ્ટમાં અમેરિકાના 22 થી વધુ સૈન્ય અડ્ડા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે સેટેલાઇટ ઇમેજ અને હુમલાઓના વિઝ્યુઅલ્સને આધારે જણાવ્યું કે ઈરાની હુમલાઓમાં ઓછામાં ઓછો 11 અમેરિકી સૈનિકોના અડ્ડાઓને નુકસાન પહોંચાડ્યું છે. આમાં મિડલ ઈસ્ટમાં અમેરિકાનો સૌથી મોટો એરબેઝ કતારનો અલ ઉદૈદ પણ સામેલ છે. તે ઉપરાંત કુવૈતનો અલી અલ સલેમ, કેમ્પ બ્યુહરિંગ અને સુવાઇબા પોર્ટ તેમજ યુએઈનો અલ દાફરા અને જલેબ અલી પોર્ટ, બહેરીનમાં નેવીની 5th ફ્લીટનું હેડક્વાર્ટર તેમજ જોર્ડન અને ઇરાકમાં આવેલા સૈન્ય ઠેકાણા પણ ડેમેજ થયા છે. ઈરાને અત્યાર સુધીમાં 6 દેશોમાં અમેરિકી દૂતાવાસો પર મિસાઇલ અને ડ્રોન અટેક કર્યા છે. શરૂઆત બીજી